હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં, વિડીયોમાં, જે બી કહો. તો આજનો વિડીયો છે અહીંયા રોમાનિયામાં આવવાના હોય, આવતા હોય કે રહેતા હોય તો કેટલો ખર્ચો થાય ઘરનો, બધો તમારો મોસ્ટ ઓફલી જે અમારે જે કોમન ખર્ચો આવે તો કેટલો ખર્ચો થાય એનો ડિટેલ વિડીયો છે. ખાવાનો નહીં, બધા ઘરની ખર્ચાની વાત થાય છે, એટલે અહીંયા આવવાનો નહીં પણ અહીંયા રહેવાનો. હા સોરી, રહેવાનો કે જે રહેવાનો ખર્ચો કેટલો થાય એટલો, બરોબર. તો છેલ્લે લગી જોજો કે જેથી તમને બધી ઇન્ફોર્મેશન મળે. કોઈ બી કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય કમેન્ટ કરજો, અને અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેજ છે ગુજ્જુ ઇન રોમાનિયા કરીને, એમાં ડીએમ કરજો, અમે જવાબ આપીશું. એમાં તમને ટાઈમ મળે તો આપશું, ટાઈમ મળે તો આપશું. એટલે ડીએમ કેટલા બધા ડીએમ કરે છે, પેન્ડિંગમાં પડ્યા છે, પણ બધાને નથી પહોંચી વળતા અમે, કેમ કે જોબ ને બધું હોય તો એટલે ધીમે ધીમે તો અમે ટ્રાય કરીએ છીએ કે જેથી ઈચ એન્ડ એવરી વન ને આપી શકીએ. હવે જો આ અમે થોડુંક ફોનમાં નોટ કરીને રાખ્યું હતું, એટલે તમે ભાઈ એવું ન વિચારતા કે ભાઈ ઈઝી પડે, એટલે ખાલી એક આખી નોટ બનાવેલી છે આમાં, એટલે કે જે ફટાફટ પોઈન્ટ ભૂલાય નહીં એવું. જો સૌથી પેલું આપણે વાત કરીએ ઘરનો રેન્ટ, ઘરનો ખર્ચો, ઘરનું ભાડું કેટલું છે. અમે જો રોનમાં બી કહેશું અને ઇન્ડિયન કરન્સીમાં બી કહેશું, એટલે તમને એક આઈડિયા આવે કે ઇન્ડિયન કરન્સીમાં કેટલો ખર્ચો થાય, બરોબર. જો ઘરનો ખર્ચો સ્ટુડિયો, અહીંયા બે ટાઈપના ઘર, એક સ્ટુડિયો એટલે એ તમારે 2 પર્સન માટે, 2 જણા રહેતા હોય, 1 જણો રહેતો હોય એની માટે ઇનફ છે. અને જો તમારે મોટી ફેમિલી હોય તો 1 BHK કહેવાય. સ્ટુડિયો એટલે પેલા હું તમને તમારે હસબન્ડ વાઈફ હોવી તો એ તમારા ઉપર ડિપેન્ડ કરે, તમારે સ્ટુડિયોમાં રહેવું કે 1 BHK માં રહેવું. જો સ્ટુડિયોમાં કેવું, સ્ટુડિયો એટલે કે એક રૂમ બેડરૂમ જે સમજો ઈ, રૂમ અને રસોડું, દેશી ભાષામાં રૂમ અને રસોડું અને ટોયલેટ બાથરૂમ, બસ આ એક સ્ટુડિયો છે. અને બીજું એક છે, અમે જે રહી છીએ ને એ 1 BHK. એ તમે વિડીયો ન જોયો હોય ને તો અમે તો જોઈ આવજો. અમે અમારા આખા ઘરનું હોમ ટૂર કરાવેલો છે કે અમારું ઘર કેવડું છે અને કેવું છે, બરાબર. તો એ વિડીયો જોઈ આવજો એટલે તમને આઈડિયા આવશે કે 1 BHK આવશે. અને એવું હશે તો અમે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક બી મૂકી દઈશું એને. જો તો એનો રેન્ટ છે 1100 થી 1500 રોન. આ સ્ટુડિયોની વાત કરું, રૂમ અને રસોડો. અને આ વાત થાય છે બુકારેસ્ટ અને ઇલ્ફોવામાં. બીજી સિટીમાં રહેતા હોય તો અલગ અલગ ભાવ હશે, અલગ અલગ સિટી વાઇઝ અલગ અલગ ભાવ હોય, અને બુકારેસ્ટમાં એરિયા વાઇઝ અલગ અલગ ભાવ હોય. આ અમે જ્યાં રહી છીએ સૌથી સસ્તો એરિયા હોય એની વાત કરીએ છીએ. બીજા ઘણા સસ્તા એરિયા હશે, જેમ બુકારેસ્ટની બહાર જાવ બોર્ડર, અને બીજા ઘણા મોંઘા એરિયા બી છે. તો એનું છે 1100 થી 1500 રોન સ્ટુડિયોનો, એટલે ઇન્ડિયાના થાય 23,000 થી 31,000. 23,000 થી 31,000 આ અમે ભાવ ગણ્યો છે 21 રૂપિયા લેખે, કદાચ 21 પોઈન્ટ સમથિંગ હોય, તમે તમારી રીતે ગણી લેજો, બરોબર. આ ખાલી હું 21 રૂપિયા લેખે અત્યારે જે રાઉન્ડ ફિગર ભાવ છે એની વાત કરું છું. પછી જો 1 BHK જે અમે રહી છીએ 1 BHK એનો ભાવ છે 1700 થી 2200 રોન. હવે એ તમે ઇન્ડિયન કરન્સીમાં 21 લેખે ગણી લેજો, કેમ કે આમાં એડ નથી કર્યું, આમાં ખાલી સ્ટુડિયો એડ કર્યો છે. અને આ સ્ટુડિયો છે ને પર પર્સન માટે ઇનફ છે, અને 2 જણા માટે ઇનફ છે. સ્ક્વેર મીટર ઉપર ડિપેન્ડ કરે. કપલ હોય તો ચાલે, પણ એમાં સ્ક્વેર મીટર આવે, અલગ અલગ સ્ક્વેર મીટર. પણ બેબી હોય તો મે બી નો બી અલાઉ ચાલે બી ખરા, નો બી ડિપેન્ડ કરે તમારી ઉપર કેવી રીતે છે, બરોબર. હવે વાત કરીએ મેન્ટેનન્સમાં, જે આપણે ત્યાં કહેવાય ને મેન્ટેનન્સ આવતું હોય, લિફ્ટનું બિલ, કચરાનું બિલ. અહીંયા પાછું એક એક્સ્ટ્રા છે, કચરોનું બિલ બી તમારે ભરવાનો. કચરાનો પર મંથ જેટલા પર્સન હોય એ પ્રમાણે અમારે છે પર પર્સન 40 રોન ખાલી કચરાના, એટલે 2 જણા રહી એટલે 80 રોન ખાલી કચરો. તમે નાખો નો નાખો કચરો, 80 રોન એટલે 1600 રૂપિયા ખાલી કચરાના આપવાના. નાખીએ નો નાખીએ તે કોઈ મેટર નથી થતું, બરોબર. એ મેન્ટેનન્સમાં ઇન્ક્લુડ આવે. મેન્ટેનન્સ કે લિફ્ટનું મેન્ટેનન્સ બી યુઝ કરો ન કરો, પાર્કિંગ ક્લીનિંગ, બ્લોક ક્લીનિંગ, પાણી બિલ બી આવી ગયું. પાણી બિલ બી આવી એટલે મેન્ટેનન્સ ઉપર નીચે થાય, કેમ કે તમે કેટલું પાણી યુઝ કરો છો એ પ્રમાણે. જો સમરમાં 200 રોન, સમરમાં 200 રોન, અને વિન્ટરમાં 250 થી 300 રોન. કેમ કે વિન્ટરમાં વધારે એટલે આવે કેમ કે તમે વિન્ટરમાં હીટર ચાલુ કરો એટલે ગરમ પાણી વધારે યુઝ થાય, અને નાવામાં ગરમ પાણી યુઝ થાય, એટલે પાણી વધારે યુઝ થાય, મતલબ પાણીમાં વધારે યુઝ થાય, કેમ કે હીટર ચાલુ હોય ને એટલે પાણી આખું સર્ક્યુલેશન. એટલે 200 રોન એટલે 4000 રૂપિયા ઇન્ડિયાના થાય, અને 250 થી 300 રોન એટલે 5200 થી 6300 રૂપિયા ઇન્ડિયાના થાય. વિન્ટરમાં પ્લસ માઇનસ થઈ કે તમારે કન્સિડર કરવાનું રહેશે. પછી છે બિલ્સ, બધા બિલ્સ, ગેસ બિલ, ઇલેક્ટ્રિસિટી બિલ્સ અને ફોન બિલ્સ. એનો અમે ઓવરઓલ ખર્ચો 120 રોન ગણ્યો છે, 100 રૂપિયા બિલ્સના અને ફોન બિલના 20 રોન. એ હવે સૌથી સસ્તું ડીજી છે, તમે અલગ અલગ વાપરતા જો ડીજી, ઓરેન્જ, વડાફોન, ટેલિકોમ, 3-4 કંપની છે અહીંયા, પણ સૌથી સસ્તું અમને ડીજી લાગ્યું ને અમે ખુદ વાપરીએ છીએ ડીજી. એટલે 20 રોન ડીજીના થાય.
અત્યારના ટાઈમ પ્રમાણે તમે જેવું પેકેજ લો એની ઉપર ડિપેન્ડ કરે પર એક પર્સનના પર પર્સન. એમાં જેટલો તમે 75 GB આવે, નેટ, 5G 4G, ફોન કોલ્સ અને SMS એવું હોય છે. તો એ તમારે જો ડીજીના 20 રોન છે એના 420 રૂપિયા જેવું થાય, અને જે 100 રોનનું બિલ છે બધા એ તમારે 2100 રૂપિયા લેખે થાય ઇન્ડિયામાં. અને ભાવે છે ટ્રાન્સપોર્ટમાં એવું છે કે જો મોસ્ટ ઓફલી તમને કંપની જ આપશે, પણ આ હું તમને ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે કહું છું. ટ્રાન્સપોર્ટ બસનું તમે ખાલી પાસ લેવા જાઓ ને, બસનો પાસ પર મંથનો 80 રોન થાય. 80 રોન એટલે 1600 રૂપિયાનો પાસ થાય ઇન્ડિયાના કરન્સીમાં. બાકી અહીંના કરન્સીમાં 80 રોન થાય, અને એ વધી બી શકે છે. આવા લોકો વધવાની વાત કરે છે, એટલે કદાચ નેક્સ્ટ ટાઈમ વધી બી કરે ને ફ્યુચરમાં વધવાના બી છે, 2 મહિના 3 મહિના ખબર નથી, પણ વધશે એ ફાઇનલ છે. અને અહીંયા બસ અને મેટ્રો બંને ચાલે છે. બસનો પાસ લો ને તો તમારે બસમાં ચાલે, ટ્રામવેમાં ચાલે, ટ્રોલી બસમાં ચાલે. એટલે રોડ ઉપર જે પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાલતું હોય ને એમાં ચાલે, અંડરગ્રાઉન્ડમાં નહીં. ખાલી બુકારેસ્ટ ને ઇલ્ફોમાં ચાલશે. બાકી બધી સિટીના અલગ અલગ ભાવ હોય, અલગ અલગ પાસીસ હોય, બધા તમારે અલગ અલગ રીતે લેવાના હોય. આમાં પાસીસમાં 1 દિવસનો આવે, 3 દિવસનો આવે, અઠવાડિયાનો આવે, 15 દિવસનો આવે, અને 1 મહિનાનો, 1 વર્ષનો બી આવે. અને મેટ્રો છે, બીજી અહીંયા મેટ્રો છે. મેટ્રોના થોડાક વધારે છે. મેટ્રો અને બસનો તમે બંનેનો ભેગો લેવો હોય ને તો 160 રોન થાય, ને 160 એટલે એ તમારે 3300 રૂપિયા ઇન્ડિયાના થાય. આ બધું ટ્રાન્સપોર્ટ મોસ્ટ ઓફલી બધું તમને કંપની પ્રોવાઈડ કરશે. આ તો તમારી ખાલી એક ઇન્ફોર્મેશન માટે અમે જસ્ટ કીધું. 80 રોન છે બસના, અને બંનેનું ભેગું લેવું હોય તો 160 રોન, અને સિંગલ ટ્રીપ લેવી હોય 90 મિનિટની તો 3 રોન બસ માટેની, અને મેટ્રોની લેવી હોય તો 5 રોન સિંગલ ટ્રીપ. એટલે આવા જવાની એકવાર એન્ટ્રી અને એક બહાર નીકળવાનો 5 રોનની 2 ટ્રીપ મળે મેટ્રોમાં. હવે આપણે મેઇન પોઈન્ટ ખાવા. મિસ્ટેક થઈ ગઈ એમની, એક ટ્રીપના 5 લઈ થાય. 2 ટ્રીપના નથી, આવા જવાની. ના, હા સોરી. કેમ કે એને ઓછું યુઝ કરવું હોય ને, એટલે એને એટલા આઈડિયા મને આઈડિયા નો બરોબર. એટલે 10 લઈને 2 ટ્રીપ મળે અને 5 લઈને ટ્રીપ મળે. થેન્ક યુ ફોર કરેક્ટ મી. ઈ તો બોલવું જ કરે. હવે ફૂડ ખાવા પીવાનો ખર્ચો કેટલો થાય, ફૂડ ખાવાનું અને ગ્રોસરી બધો તમે જે ખરીદી કરો અહીંયા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાંથી જેટલો ખર્ચો કેટલો થાય, જો એમાં ઈ ડિપેન્ડ કરે. હા, પહેલા ઈ ડિપેન્ડ કરે તમે કેવું ખાવ છો, કેટલું ખાવ છો, ક્યારેક અને કેવી રીતે ખાવ છો એનું આવે આમાં પછી. બરોબર? આ સોરી બધા હરખું જ ખાતા હોય, જે અમે ખાતા હોય એ બધા તમે ખાતા જ છે. પણ આ છે મેન કે કેટલું ખાવ છો, કેવું ખાવ છો એ બી આવે. કેમ કે સસ્તું બી આવે, મોંઘું બી આવે. તમે કદાચ બીજા સ્ટોર ઉપરથી લો તમને મોંઘું મળે, એની જ વસ્તુ બીજા સ્ટોર ઉપરથી સસ્તી મળી જાય. એવું સ્ટોર વાઇઝ અલગ અલગ ભાવ હોય. અને જો આમાં એક તમે ખાસ નોંધ લેજો કે આમાં અમે તમાકુના, સોપારીના ઈ પૈસા નથી ગણ્યા. આ ખાલી એક જનરલ વસ્તુ છે. ઈ એક નોટ કરજો. કેમ કે દીવાના બી નથી ગણ્યા. ઈ બધા જે સિગરેટ વગેરે, સિગરેટ વગેરે ઈ અમને કોઈ આઈડિયા જ નથી કેટલાનું આવે, કેમ કે અમે કરતા નથી, અમને ખબર નથી કે કરતા. ઈ તમારો એક્સ્ટ્રા ખર્ચો થઈ ગયો. એક્સ્ટ્રા ખર્ચો થઈ ગયો. આ ખાલી ખાવાના જ નોર્મલ વસ્તુ ખાવાની. તો જો ખાવાના થાય પર પર્સન 500 થી 600 રોન. એટલે ઇન્ડિયાના ડિપેન્ડ કરે બરોબર. અને મોસ્ટ ઓફ 90% કંપની આપે જ છે. 90% ફૂડ કાર્ડ આપે જ છે. બરોબર, કાર્ડ આપે છે, કાં તો કેશ આપે છે. એ ડિપેન્ડ, એ કંપની ડિપેન્ડ કરે. કોક ને 10 લઈ આપે, પર એક દિવસના કોકને 20, 15, 25, 30 એ ડિપેન્ડ કરે. 45, 50 ડિપેન્ડ કરે. કોકને બોનસ એ મળે એક્સ્ટ્રા, એ રીતે એ તમારી ઉપર છે, તમારી કંપની ઉપર છે. પણ આ એક જનરલ એક વસ્તુ, એક મેઇન પોઈન્ટ કહી દઈએ છે. 500 થી 600 રોન એટલે ઇન્ડિયાના થાય 10,500 થી 12,000 રૂપિયા. બરોબર? આ એક હતું ઇન્ડિયાના, આ ફૂડનું એનું હતું. હવે અધર પરચુરણ ખર્ચો એટલે તમારો હાથ ખર્ચો કયો, પોકેટ મની કયો, આ જે કયો એના અમે સૌથી થાય જ નહીં. તમે જો એ રીતે વાપરતા હોય થાય જ નહીં. એના અમે ગણ્યા છે 100 રોન, 100 લઈ એટલે ઇન્ડિયાના થાય 2100 થી 100 થી 150 રોન ગણ્યા છે, એટલે 2100 થી 3100 રોન થશે. બરોબર? આ જો કે થાય નહીં, તમે તમારી ઉપર ડિપેન્ડ કરે તમે કેવી રીતે વાપરો છો એની ઉપર. બાકી હવે છેલ્લો પોઈન્ટ કે આ બધું તો કહી દીધું, પણ સેલેરી કેટલી? સેલેરી જો અત્યારે આ બધું મેં કીધું બરોબર, આ મેઇન છે સેલેરી. અત્યારે તમારે નેટ સેલેરી કે જે તમારા હાથમાં તમને કેટલી મળશે, 2500 રોન થી 2600 રોન મળે છે. મિનિમમ વેજ છે આ, મિનિમમ છે. એટલે તમને એટલી તો એને આપવી જ પડે. કોઈ બી ફોરેનરને તા સિવાય તમને હાયર ન કરી શકે કોઈ બી કંપની. તમારી વર્ક પરમિટ જ ના બને.
બરોબર. એટલે જો આ તમારી આ હતી મિનિમમ સેલેરી, અને એ બી હમણાં જુલાઈથી પછી વધવાની છે, એટલે એ 2500 થી 2600 છે, એની 2700 પ્લસ થવાની છે મિનિમમ. એટલે એક આ નોટ કરજો, જુલાઈથી વધશે, 1 જુલાઈથી, એટલે 2700 રોન થશે. અને આમાં ખાલી સેલેરી, જો ખાવાના એક્સ્ટ્રા આવે એટલે એ તમારે પ્લસ પોઈન્ટ ગણાય. ખાવાના 500 મળે, 600 મળે, એ તમારે 3100 થાય, 3200 અને અમુક થાય. કંપની એકોમોડેશન બી આપે, એટલે એ બધું માઇનસ કરી નાખવાનું પછી જો તમને આપ્યું હોય તો. આ તો જે કઈ કંપની ઓલ ઓવર ખર્ચો કીધો, ઓલ ઓવર ખર્ચો કીધો છે, બરોબર. આ રીતનો આ તો અમારો આખો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જેને આવવાનું છે કે જે આવવા માંગે છે એને શેર કરજો, અને તમને કેવો લાગ્યો એનું કોમેન્ટ કરજો. અને તમારે નેક્સ્ટ ઇન્ફોર્મેશન શેની જોતી છે એ બી કમેન્ટ કરજો. કોમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં મારું પેજ છે ગુજવિન રોમાનિયા કરીને, એમાં બી DM કરી શકો છો અમને. તો બીજી તો કંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો કહેજો. આ અમારા ખર્ચા પ્રમાણે કીધી છે. જો તમે 2 જણા હોય તો આનું થોડુંક પ્લસ કરી ડબલ નાખવાનું. કરી નાખજો. જેમ કે રેન્ટ હોય તો રેન્ટનું પ્લસ ન થાય, કેમ કે એ તો તમે ખાવાનું ખર્ચ plus કરી ખાવાનું પ્લસ કરી નાખો. અને અમુક જે બિલ હોય એ થોડુંક વધી જાય, કેમ કે 2 જણા રહેતા હોય ઘરમાં ને 1 જણો રહેતો હોય તો ફરક પડે. બરાબર. તો ચલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયોમાં અને આ કેવું લાગ્યું એ ભૂલતા નહીં. અને કમેન્ટ કરજો. કોમેન્ટ કરજો. અને જો ભૂલતા નહીં, કમેન્ટ કરજો. હા સોરી, અને જો તમને સારી સ્કિલ જોબ મળતી હોય તો અવાય અહીંયા. જો તમે ઇન્ડિયામાં 40 થી 50,000 રૂપિયા કમાઈ લેતા હોય ને ધક્કો ખાવાની તો જરૂર ધક્કો નથી. ખાવાની કોઈ જરૂર કેમ નથી. કે અહીંયા એટલું તમને જેટલું બહારથી જેટલું આખું સહેલું લાગે છે એટલું સહેલું છે એટલું ઈઝી છે અને નહીં એવું નથી અહીંયા. કે અમે ડિમોટિવેટ કરીશ તમને, એવું નથી. હવાય જો તમને સારું અમે હોય, અમારો ખુદનો એક્સપિરિયન્સ અમે તમને કહીએ સારું હોય છીએ. તો હવાય, મજબૂરી હોય તમને ત્યાં ન સારી મળતું જોબ હોય ઓફર તો મળતી હોય તો તમને હવાય, તો તો અવાય, 100% 100% કોઈ અવાય. problem નવું એક્સપ્લોર કરાય, શીખાય, બધુંય કોઈ કરાય, problem અવાય. નથી. પણ તમને સારી એવી જોબ ઇન્ડિયામાં મળતી હોય ને એ છોડીને તમે અહીંયા જે અનસ્કિલ વર્કમાં આવો છો ઈ તો ન નો કરાય. હોય. જો આની બીજું કે આ કન્ટ્રીમાં મળતી હોય ને એની કરતા તમારે બીજો ઓપ્શન બીજી કન્ટ્રી હોય ને તો તો પેલા ઈ કન્ટ્રી સિલેક્ટ કરજો. ઈ કરાય. યુરોપની જે કોઈ બી મોર બીજી country. ડેવલપ કન્ટ્રી છે, પોલેન્ડ લાઈક છે, જર્મની છે, પોલેન્ડ પોલેન્ડ છે, છે. બીજી બધી ઘણી કન્ટ્રી છે, તો એને કરાય. આને કઈ ઓપ્શન ન મળતો આ જે છેલ્લે થોડી રખાય, કહેવાય ને કે ડેવલપ થાય છે. હાઈ છે એમ, એટલી બધી હાઈ ફાઈ નથી એવું. થાય છે પણ નો સ્કિલ વર્કર માટે સારું છે એવું નથી. સ્કિલ સ્કિલ વર્કર માટે સારું છે. તમને સેલેરી સારી હા, મળશે, સારી એટલે salary તમને મળે 70-80 હજાર રૂપિયા તમે ઉપર આરામથી 80,000 રૂપિયા તમારું સેવિંગ થશે, આરામથી બચાવી શકશો જો તમારી સેલેરી સારી જોબ હોય, સારી સ્કિલ હોય, મતલબ તમને સારી ઓવર ટાઈમ ને બધું ઓફર કરો એ કરતા તમારો હોય. બાકો હા, અલગ ઈ છે. ડિપેન્ડ કરે કે અમુક કંપની આપે છે ઓવર ટાઈમ, અમુક નથી આપતી. બાકી તમે એવું એક્સપેક્ટ કરતા હોય કે લેબર વર્ક કરીને હું એટલા કલાકે possible એટલા પૈસા ઈ નથી, possible ઈ અહીંયા નથી. ઈ બધું જર્મનીમાં હશે પણ અહીંયા બિલકુલ અહીંયા નથી. નથી. અહીંયા તમારી જે સેલેરી એટલી સેલેરી, બાકી ઓવર ટાઈમ કરો તો ઈ તમારે એક્સ્ટ્રા, બાકી કંઈ નહીં. બાકી કઈ નથી. એટલે આ તમને એટલી સેલેરી મિનિમમ આપશે 50,000 એટલે રૂપિયા. આ મેં ખર્ચો કીધો ને બધું ગણવાનો, જે કંપની ઓફર કરે ને સેલેરી એમાં ગણવાનો, માઇનસ કરવાનો, પછી જોવાનું મારા હાથમાં કેટલા રૂપિયા વધે છે. હા, તમારે ઘર આપતા હોય એમાં ઈ ગણવાનું જ ન આવે, ખાવાનું આપતા હોય ઈ ગણવાનું જ ન આવે, તો તમારી પાસે વધતા હવે હોય તો તમારી પાસે તમે આ બધું સેલેરી આપી એમાંથી તમે ખર્ચો કાઢો અને તમને 10-15 હજાર રૂપિયા વધતા હોય તો એ કઈ કામનું ના કહેવાય. હા, તમારી વાહે તમે ત્યાં 10,000-15,000 કમાતા હોય ને અહીંયા તમને 50,000 તમારું સેવિંગ થતું હોય ને તો અવાય, અવાય. તો અવાય, કોઈ પ્રોબ્લેમ નથી. પણ બધું સિક્યુરિટી હોવી જોઈએ, બધું જોઈને આવવાનું. એવું ના થાય કે 2 મહિનામાં 2 મળે મહિના અને- રેખા 3જા મહિને કાઢી નાખ્યા, હા. ચલો કઈ કામ. એવું અત્યારે ઘણાને અહીંયા બહુ થાય છે, કેમ કે અત્યારે અહીંયા બહુ બધી કંપનીઓ એવી રીતે બંધ થઈ જાય છે, કામ નથી હોતું તો કાઢી નાખે કે અત્યારે ચલો મંદીનો છૂટા માહોલ કરી ચાલે દો. છે એટલે બહુ ધ્યાન મંદી રાખજો. ચાલે છે અત્યારે એટલે એટલે છૂટા. આ જસ્ટ અમે ખાલી ઇન્ફોર્મેશન આપી હતી, ડિમોટિવેટ થવાની જરૂર નથી. નથી. અને Just- હંમેશા આવો તો કઈક સ્કિલ શીખીને આવો. હા, સ્કિલ શું પ્રોબ્લેમ છે? ઇન્ડિયામાં આપણે તો કેટલા રસ્તા છે સ્કિલ પણ શીખવાના. એવું બી જરૂરી નથી કે તમે સ્કિલ શીખીને આવો તો તમને સ્કિલ વર્કમાં જોબ મળશે, કેમ કે એ તમારા એજન્ટ ઉપર ડિપેન્ડ કરે તમે Depend શેમાં કરે. કામ કરો છો એની ઉપર. ઘણા કહે છે કે ભાઈ સ્કિલમાં મળશે પણ મળતી નથી. હવે એટલે અમુક ધ્યાન- એજન્ટ એવું કહે છે અમે તમને સ્કિલમાં જોબ ડેવલપશો, અમે આટલી સેલેરી, પહેલા તમે આટલું આમાં આવો ને accommodation. પછી કઈ એનું એવું ઈ કરતા નહીં, બધું બહુ રહેવા હેરાન દેજો. થાય છે લોકો. ચોખ્ખું કહીએ અમે બહુ હેરાન થાય છે લોકો અહીંયા આવીને એટલે એ એજન્ટ. રીતે. અને અમે કોઈ એજન્ટ નથી. અને અમને ખાલી ડીએમ આવે છે information કે જ અમને આપી જોબ અપાવો, ઇન્ફોર્મેશન જ આપી છે ડી અમને. અમે એમ કહેશું ખાલી આટલા ડોક્યુમેન્ટ જોઈએ. હા, એ આ જે rule હશે છે. જે મને ખબર છે પણ ભાઈ હવે ટાઈમ પ્રમાણે બધું ચેન્જ થતું હોય તો ચેન્જ ઈ થતું તમારે હોય, કેમ કે અહીંયા ધ્યાન જો રાખવાની દર્શક જરૂર. આટલા વર્ષથી રહે છે બરોબર, અપલોડ 7-7.5 વર્ષ થઈ ગયા, હમણાં 8 વર્ષ થઈ જશે, તો એને એટલું જેટલું નોલેજ છે એટલું પ્રમાણે પ્રમાણે કહે share છે. કરું છું. એણે ફેમિલી બોલાવી, હું ડિપેન્ડન્ટ ઉપર આવી, એ બી એને જાતે જ કર્યું છે, કોઈ એજન્ટને કશું જ આપ્યું નથી, એટલે એને બધું આઈડિયા છે કે કેવી રીતે બોલાવે શું છે. એટલે એ બાબતે તમારે કોઈ
ઇન્ફોર્મેશન જોતી હોય ને તો તમે એની ટાઈમ કમેન્ટ કે ડીએમ કરી શકો છો, ઇન્ફોર્મેશન આપશો. અમે કોઈ જોબ દેતા નથી, અમે અમારા પાસે એજન્ટનું કામ કોઈ કરતા શેર નથી, કેમ કે અમે ખુદ બી એક જોબ જ કરીએ છીએ, બરાબર. આ તો ખાલી જસ્ટ તમને ઇન્ફોર્મ મળે કે તમને માહિતી મળે, બસ એની હાટું જ છે. અને અમે કોઈ એજન્ટ થ્રુ આવ્યા નથી, ઈ એક પહેલી હા, વાત. ઈ બધા બહુ પહેલી. બધા ડીએમ કરે છે કે તમે કોઈ ક્યાં એજન્ટ થ્રુ આવ્યો, અમે કોઈ એજન્ટ થ્રુ આવ્યા નથી. દર્શક પહેલા આવ્યા, એની ડિપેન્ડન્ટ ઉપર હું આવી છું, બરોબર. આવું છે સિમ્પલ. અને ઈ ઓનલાઈન એપ્લાય કરીને જ આવ્યા છે રેફરન્સ થ્રુ, બરોબર. એટલે કોઈ એજન્ટ થ્રુ આવ્યા નથી. તો કેવી લાગ્યો આ વિડીયો અમને કમેન્ટ કરજો. અને નેક્સ્ટ વિડીયો અમે શેના વિશે બનાવી એ બી કહેજો કે જેથી અમને એક ઓલું ખબર મળે પડે કે તમને આ શેના ઇન્ફોર્મેશન જોઈએ છીએ, બરાબર. તો ઈ જરૂર કમેન્ટ કરજો કે નેક્સ્ટ વિડીયો અમે શેના વિશે અને બનાવીએ. બીજું કે જો અમારથી કંઈ આડા અવળું કે ભૂલચૂક થતી હોય તો અવોઇડ કરજો કે માફ કરજો, કેમ કે અમે કોઈ પ્રોફેશનલ છીએ નહીં, અમારી શરૂઆત છે, ધીમે ધીમે બધું અમે જેવું છે એવું ચોખ્ખું દેશી કહીએ. ભાષામાં direct અમે કહી ક્યારેય એડિટિંગ બી નથી કરતા, અમુક એડિટિંગ કરીએ, બાકી આ વિડીયો તમે ચોખ્ખો એમને ડાયરેક્ટ આવશે. બેઠા બેઠો આવી હવે કેટલો ટાઈમ પછી તમે બોલું કીધું કે ભાઈ અમે હાલો મળીએ, ત્યાં લગીને તો હવે પાછી 5-7 મિનિટ પાછળ ખેંચાઈ ગયા બધું કહેવામાં, બરાબર. એટલે આ બધું જે બી કહીએ ધ્યાન રાખજો. જે બી આવો છો એજન્ટ આવો, પૈસા દઈને આવો, ખાસ ધ્યાન રાખજો, કેમ કે કોઈને પૈસા ઝાડ ઉપર ઉગતા નથી. જો આ અમારી પાછળ ઝાડ છે પણ ઉગ્યા નથી ક્યાંય, મેં તો જોયા પાંદડા જ છે. પાંદડા છે. ઈ અને ખરે. બધાના મનમાં એવું છે કે ફોરેન જઈને નકરા પૈસા જ છે, એવું નથી, એવું કઈ નથી. છે પૈસા છે, પણ ક્યારે કે જ્યારે કોઈ તમારી પાસે આવડત હોય ગમે ઈ કરી લેવાની તો તમે પૈસા બનાવી શકો. બસ તો આ ચોખ્ખું એવા છે. પૈસા નથી એવા નથી. રોમાનિયામાં. ઈ હું તમને ચોખ્ખું કહી દઉં એવા છું. અધર તમે કન્ટ્રીમાં, હું કહું 16 કલાક જર્મનીમાં કામ કરશો ને તોય તમે ₹1,00,000 1.5 લાખ ઉપરથી વધારે સેવિંગ નહીં હોય. 24 કલાક કામ કરશો ને તોય 24 કલાક હોય કેમ કે પછી એટલો કોઈ નહીં સેલરી કરી રેટ જ નથી, બરાબર. અહીંયા એટલે એ પ્રમાણે બીજી કન્ટ્રીમાં થાય, તમે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા બધે જાઓ, એ બધે પૈસા મળે, બરોબર છે. આનું આ રિયાલિટી આ થ્રુ થતું, તો આ તમે કીધું. હવે વિડીયો કેવો લાગ્યો તો સ્વેચ્છાએ કહેજો, સારો તો સારો, ખરાબ તો ખરાબ, અને હું સુધારો કરવો પડે એમ એ ઈ બી બી કહેજો. કહેજો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને પ્લસ નેક્સ્ટ વિડીયો શેના વિશે તમારે જોઈએ છે ઇન્ફોર્મેશન એ બી કહેજો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધ્યાન રાખજો. ચલો બાય.